चैप्टर 4 के चुंबकीय विद्युत प्रवाह धारित गूंचड़ू समझाओ आवो प्रश्न है। आ प्रश्न में આપણે સમજીએ કે પહેલી વાત કે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું તો ઓલરેડી આપણે લેક્ચર 2 ની અંદર સમજ્યા કે જો પ્રવાહ આ રીતે જતો હોય કોઈ એક રિંગમાં તો આ રિંગની ત્રિજ્યા ધારો કે r હોય અને અહીંથી x અંતરે કોઈ બિંદુ p આપેલ હોય તો ત્યાં મળતું ચુંબકીય ક્ષેત્રનો ફોર્મ્યુલા એ ખબર છે μ0 I r સ્ક્વેર divided by 2 r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 ઓલરેડી આપણે આ ફોર્મ્યુલા ખબર છે। હવે આમાં ફેરફાર શું કરવાનો છે તો કે અહીંયા આગળ તમારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તરીકે આ ફોર્મ્યુલા લખવું છે। કયા પ્રમાણે લખવું છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ। ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઓલરેડી આપણે સમજ્યા હતા લાસ્ટ કે ભાઈ ચૂડામો એટલે સ્મોલ m અને એને કહેવાય I a આટા હોય તો NIA નહીતર શું થશે IA। તો એનો મતલબ તમે સમજો કે અહીંયા મારે મોમેન્ટ લાવવી હોય તો I તો છે પણ A નથી બરાબર છે I છે પણ A નથી એટલે મારે એરિયા અહીંયા લાવવું પડે। તો અહીંયા આગળ સમજીએ પહેલી વાત અહીંથી આપણે લખશું કે પ્રવાહધારિત રિંગના કેન્દ્રથી x અંતરે રહેલા બિંદુ P પર મળતું ચુંબકીય ક્ષેત્ર નીચે પ્રમાણે છે એટલે આ લખી નાખ્યું। હવે અહીં આપણે લખીશું કે આ P બિંદુ x જે છે ખૂબ જ આગો છે અહીં x ગ્રેટર ધેન r હોવાથી r સ્ક્વેર ને અવગણતા ઉપરના r સ્ક્વેર ને અવગણવાનું નથી નીચેના r સ્ક્વેર ને અવગણતા હંમેશા યાદ રાખો છેદ અવગણાય અંશ અવગણાતો હોતો નથી। તો તેથી b બરાબર લખીએ μ0 ir સ્ક્વેર 2m નામ r સ્ક્વેર ને અવગણી નાખો તો વર્ગ 2 કેન્સલ થશે ખાલી શું રહેશે 2x નો ઘન 2x ક્યુબ આવું રહેશે। હવે આ પહેલું સ્ટેપ બીજું સ્ટેપ હવે સમજીએ ખાસ કરીને મારે મોમેન્ટ લાવવી છે યાદ કેમ રાખવું તો સર આટલું તો ક્લિયર થઈ ગયું પણ હવે યાદ કેમ રાખવું તો મોમેન્ટ યાદ કરો મોમેન્ટ એટલે શું થાય IE એરિયા છે તો આ જે લૂપ દેખાય છે એનો એરિયા તો આપણે લખીએ કે ભાઈ એરિયા જે છે લૂપનો એરિયા લૂપનું ક્ષેત્રફળ તો એરિયા બરાબર શું થાય પાઈ r સ્ક્વેર કેપિટલ જો હું r સ્ક્વેર ને કરતા બનાવું એના છેદમાં શું થાય પાઈ તો ત્યાં આગળ લખી શકાય એના છેદમાં શું લખી શકાય પાઈ। ચલો જોઈએ તો તેથી અહીંયા લખીએ બાજુમાં કે ભાઈ r સ્ક્વેર બરાબર પાઈ r સ્ક્વેર માંથી r સ્ક્વેર ને કરતા બનાવ્યો તો એના છેદમાં શું લખી શકાય પાઈ। ફાઇનલી b બરાબર μ0 I r સ્ક્વેર ની જગ્યાએ શું લખશું a ડિવાઇડેડ બાય 2 અહીંયા પાઈ લખી નાખીએ પાઈ x ક્યુબ। હવે જો આવી ગયો IA તો બાજુમાં લખવાનું કે ભાઈ IA પધારીએ તો IA બરાબર શું થશે મોમેન્ટ ચૂડામો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે જે જોઈતું હતું એ આપણને ફિગર મળી ગઈ જો B બરાબર μ0 m ડિવાઇડેડ બાય 2 પાઈ x ક્યુબ। હવે બરાબર જોજો અહીંયા આગળ મારે જે અચળાંક આપણે જે વાત કરતા હતા કે ચુંબકીય ક્ષેત્ર માટે અચળાંક કેટલો છે તો કે μ0 ડિવાઇડેડ બાય 4 પાઈ મારે આવો અચળાંક અહીંયા લાવવો છે તો મારે શું કરવું પડે 2 વડે ગુણાકાર કરો 2 વડે ભાગાકાર કરો। હવે અહીંયા લખું છું 2 વડે ગુણતા અને ભાગતા તો b બરાબર શું થાય μ0 2m ડિવાઇડેડ બાય 4 પાઈ x ક્યુબ। તો આ ફોર્મ્યુલા બની ગયો। આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનું છે। આ ફોર્મ્યુલા કેવો છે અક્ષ ઉપર બન્યો કે આ જે છે એની અક્ષ છે બરાબર આને શું કહેશું અક્ષ। તો અક્ષ ઉપર ફોર્મ્યુલા કેવો બન્યો તો કે ભાઈ આ જ વસ્તુ આપણે આને ચુંબક તરીકે વર્તાવી તો ચુંબક આ રીતે વર્તે n અને s તો ચુંબક n અને s માંથી જે પસાર થાય એને શું કહેવાય યાદ રાખવાનું ચુંબક
ચુંબકીય ક્ષેત્ર શું થાય? μ0 ડિવાઇડેડ બાય 4 પાઈ 2m ડિવાઇડેડ બાય x ક્યુબ. આને હું તમને ઇઝીલી આ જ વસ્તુ આપણે વિદ્યુત ક્ષેત્રમાં ભણ્યા હતા. તો બી અક્ષ નહીં પણ આપણે ઈ અક્ષ લખીએ. તો ઈ અક્ષ તમને ઓલરેડી ખબર જ છે કે ભાઈ ઈ અક્ષ શું થાય? 2kp બરાબર છે. 2kp ડિવાઇડેડ બાય, આને તમે એક્સપાન્ડ કરો ને તો શું થાય જોજો. આને જો એક્સપાન્ડ કરીએ કે એટલે શું થાય? 1/4πε0 2p અને r ઘન. બેઠે બેઠું એના જેવું જ છે. આ અચળાંક છે તો કે હા આ પણ અચળાંક છે. આ વિદ્યુતનો અચળાંક છે, આ ચુંબકનો અચળાંક છે, આ ચુડામો છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, આ વિડામો છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. આ અહીંયા આપણે x લખ્યો છે, અંતર જ છે. અહીંયા આપણે r લેતા હતા, અહીંયા x લખો r લખો એનાથી કોઈ ફેર પડતો નથી. કે સેન્ટર થી આ કેટલો આગો છે, મેઇન વસ્તુ એ છે. ધારો કે r આગો હોય તો r ક્યુબ લખો, x આગો હોય તો x ક્યુબ લખો. બે ફોર્મ્યુલા જો તમે એક ફોર્મ્યુલા યાદ રાખશો બીજો ઓટોમેટિકલી યાદ રહી જશે. એક ફોર્મ્યુલા યાદ રાખશો ઓટોમેટિક બીજો ફોર્મ્યુલા તમને યાદ રહી જશે. μ0 ડિવાઇડેડ બાય 4 પાઈ 1 ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન 0 2m 2p x ક્યુબ x ક્યુબ. ક્લિયર? તો આ શું હતું તો કે વિદ્યુત ડાયપોલના લીધે વિદ્યુત ડાયપોલના અક્ષ ઉપર મળતા બિંદુ p પર મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. સેમ વસ્તુ અહીંયા આગળ ચુંબકની અક્ષ ઉપર મળતા ચુંબકની અક્ષ ઉપર રહેલા બિંદુ p પર મળતું ચુંબકીય ક્ષેત્ર મેળવો. આ વિદ્યુત ક્ષેત્ર હતું, આ ચુંબકીય ક્ષેત્ર હતું. હવે ચલો જો આ તમને સમજાઈ ગયું હોય પ્રોપર, આગળ લઈએ કે અક્ષ ઉપર તમે સમજ્યા. આ જ રીતે એ લખવાનું. આવી જ રીતે વિષુવવૃત્ત ઉપર આપણે જોઈતું હોય તો વિષુવવૃત્ત ઉપર હવે કઈ ગણતરી કરવાની જરૂર નથી. વિષુવવૃત્ત ઉપર આપણે 2 કાઢી નાખવાનું ખાલી, કારણ કે ફોર્મ્યુલા શું હતું વિદ્યુત ક્ષેત્ર માટે અક્ષ પર 2kp ડિવાઇડેડ બાય r ક્યુબ હતું અક્ષ માટે, બરાબર. અને વિષુવવૃત્ત માટે જોઈએ આપણે તો શું હતું kp ડિવાઇડેડ બાય r ક્યુબ. આમાં બે ગણું હતું, આ બે ગણું નથી, તો આમાં બે કાઢી નાખવાનું. તો આ જ રીતે વિષુવવૃત્ત ઉપર લઈએ વિષુવવૃત્ત તો μ0 ડિવાઇડેડ બાય 4 પાઈ 2m ની જગ્યાએ શું લખશું m ડિવાઇડેડ બાય x ક્યુબ. ને r લખો x લખો બધું સરખું છે. તો આ રીતે તમે બે ફોર્મ્યુલા ડિરાઈવ કરી શકો. તમને જો આ 2 માર્ક માટે પ્રશ્ન પૂછે કે ચુંબકીય ડાયપોલ તરીકે, એટલે ચુંબકીય ડાયપોલ એટલે શું તો કે સ્મોલ m ચુડામો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું સમજાવો તો તમારે અક્ષ ઉપર અને વિષુવવૃત્ત ઉપર બંને રીતે સમજાવવા પડે અને એના સૂત્રો સાબિત કરવા પડે, જે MCQ માં એક્ઝામ્પલમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઉપયોગી છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈ લો ફટાફટ. આના પછી હવે આપણે ભણવું છે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. પરિભ્રમણ કરતા, બરાબર સમજીએ, પરિભ્રમણ કરતા કોણ તો કે ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સમજાવો. ફોર્મ્યુલા તો આ જ છે, m બરાબર I a. ચલો સમજીએ, એકદમ ઈઝી છે. કેવી રીતે યાદ રાખવું, કેવા સ્ટેપ પહેલા લેવા પછી સ્ટેપ કયા લેવા. ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની આજુબાજુ r ત્રિજ્યાથી ફરતો હોય. ઓકે, તો હવે એના લીધે પ્રવાહ મળે કંઈક. બે સ્ટેપમાં આને સોલ્વ કરી શકાય, એમ તો 3 સ્ટેપ કરી શકાય. આપણું છેલ્લું લાસ્ટ સ્ટેપ જે છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ચુડામો જોઈએ છે. ફોર્મ્યુલા શું થાય તો કે I a. તો પહેલા સ્ટેપની અંદર શું સમજાવી શકાય આન્સર તો કે ધારો કે કોઈ હાઇડ્રોજન એટમ લઈ શકો અથવા તો ન્યુક્લિયસની આસપાસ, એટલે કે ભાઈ Ze આ ન્યુક્લિયસ છે એની આસપાસ કોઈ ઇલેક્ટ્રોન જે છે વર્તુળાકાર માર્ગે ફરે છે. સમજો આ રીતે v વેલોસિટીથી. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોઈ એક ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ r ત્રિજ્યાથી વર્તુળાકાર માર્ગે ફરે છે, લખી શકાય. ઓકે, એના લીધે આપણે જોઈએ છે કરંટ અને એરિયા. તો એરિયા તો બહુ ઈઝી થઈ જાય. આખો એરિયા શું થાય તો કે આખો એરિયા જે છે લખીએ પાઈ r². એ તો થઈ ગયું. કરંટ જોઈએ છે આપણે, તો કરંટ મેળવવા માટે સમજીએ.
કરંટ મેળવવા માટે કરંટ અહીંયા લખીશું. કરંટ જોઈએ છે તો કરંટનો ફોર્મ્યુલા શું થાય? Q બરાબર IT. Q બરાબર IT. એમાંથી I ને કરતા બનાવો. Q બાય T. ઓકે, તો અહીંયા આપણે લખીએ ભાઈ Q બરાબર કેટલું થશે? તો કે Q બરાબર E. ઇલેક્ટ્રોન ફરે છે. કોણ ફરે છે? ઇલેક્ટ્રોન ફરે છે. તો Q બરાબર શું લખવાનું? E. હવે વાત રહી T ની. કોની વાત રહી? T. T એટલે આવર્તકાળ. તો અહીંયા લખીએ ઇલેક્ટ્રોનને એક ચક્ર પૂરું કરવા માટે લાગતો સમય. આવર્તકાળની વાત કરીએ છીએ આપણે. તો આવર્તકાળ એટલે શું થાય? તો કે અંતર ભાગ્યા વેગ. આવું થાય ને? તો કેટલું અંતર કાપે? અહીંથી શરૂ કરીને પરિઘ જેટલું કાપે. 2πr. કેટલી સ્પીડે કાપે છે? v સ્પીડે. તો આપણે લખીએ t બરાબર શું થાય? 2πr ડિવાઇડેડ બાય v. તો અહીંયા આગળ લખીએ કે ભાઈ સમીકરણ 1 પરથી તો t ની જગ્યાએ શું લખીશું? થોડુંક નીચે લખીએ કે i બરાબર qm નામ છે. t ની જગ્યાએ શું લખશું? 2πr છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, એટલે v. અથવા તો q ની જગ્યાએ આપણે e લખી દઈએ. ઓકે, એટલે હાફ. તમે જો i બરાબર એટલું મળી ગયું. આને સમીકરણ નંબર 2 કહી શકો. ત્રીજા સ્ટેપમાં આવી આપણે તો ચૂડામો જોઈએ છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો હવે ફોર્મ્યુલા છે આપણી પાસે i છે. i જગ્યાએ અહીંયા લખવાનું સમીકરણ 2 પરથી. આવું નોટેશન લખવું સમીકરણ 2 પરથી. તો i ની જગ્યાએ શું લખશું જોવું જોઈએ? ev ડિવાઇડેડ બાય 2πr અને πr સ્ક્વેર. તો પાઈ એક r. તો મોમેન્ટ જો શું મળી તમને? હાફ EVR. ડાયરેક્ટ યાદ રાખો તો વધુ સારું કે એક ઇલેક્ટ્રોન દ્વારા ઇલેક્ટ્રોનની વર્તુળમય ગતિના કારણે મળતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું થાય? હાફ EVR. હાફ EVR ડાયરેક્ટ યાદ રાખો. આ ફોર્મ્યુલા ડાયરેક્ટ યાદ રાખવું જોઈએ એમસીક્યુ માટે. બાકીના ફોર્મ્યુલા આ ફોર્મ્યુલા પ્રમાણે પણ એમસીક્યુ પૂછાતા હોય છે આવર્તકાળના પ્રમાણે. બરાબર છે? t બરાબર 2πr ના છેદમાં v. પછી કરંટના ફોર્મમાં પણ પૂછાય છે અને આ ફોર્મમાં પણ પૂછી શકે. તો જે આ 3 ફોર્મ્યુલા છે, પહેલું, બીજું અને ત્રીજું, ત્રણેય યાદ હોવા જોઈએ. તમને કીધું તું પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સમજાવો. તો આ થઈ ગયું m બરાબર હાફ EVR. હવે થોડીક આપણે આગળ લઈએ આની અંદર. આમાં હજી આપણે થોડુંક આગળ લેવું છે. અહીંયા મારે જોઈએ છે L, એટલે કે કોણીય વેગમાનના સ્વરૂપમાં જવું છે. કયા સ્વરૂપમાં જવું છે? કોણીય વેગમાનના સ્વરૂપમાં. તો કોણીય વેગમાન ઉપર લખું એટલે થાય શું? તો કે કોણીય વેગમાન એટલે થાય PV MVR થાય. સોરી, શું થાય? R ક્રોસ P. કોણીય વેગમાન શું થાય? R ક્રોસ P. પણ P એટલે શું થાય? MV. એટલે MVR ને કોણીય વેગમાન કહેવાય. કોણીય વેગમાન L થી રિપ્રેઝન્ટ કરાય. મારે અહીંયા આગળ MVR લાવો તો VR તો છે, શું ઘટે છે? M ઘટે છે. પણ હવે એક M ઓલરેડી છે. એક M ઓલરેડી છે જ અહીંયા. તો હવે બંનેને ડિસ્ટિંગ્વિશ કરવા માટે, એટલે કે અલગ અલગ કરવા માટે શું કરવું પડે? ભાઈ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને મ્યુ કહી દો. શું કહી દો? એટલે એમ જેવો લાગે ને, એમ ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે. એટલે આને એમ મ્યુ કહી દીધો. શા માટે મ્યુ કર્યો? અત્યાર સુધી એમ વાપરતા હતા, અત્યારે આપણે શું કરી દીધું? તાત્કાલિકના ધોરણે મ્યુ. શા માટે મ્યુ કર્યો? તો કે હજી એક એમ લેવો છે જ્યાં એમ દળ છે, ઇલેક્ટ્રોનનું શું છે? દળ. એટલા માટે. તો હવે મારે જો MVR લાવવું હોય તો અહીંયા એમ લાવો છે, એમ વડે ગુણાકાર કરો ને એમ વડે ભાગાકાર કરો. તો લખે એમ વડે ગુણતા અને ભાગતા. તો મ્યુ બરાબર હાફ MVR ના છેદમાં M. આવું થાય? હા સાહેબ. તો અહીંયા બાજુ લખવાનું L બરાબર શું થાય? MVR. તો આ MVR ને શું કહી દેવાનું? L. તો તેથી મ્યુ બરાબર શું થાય? તો કે હાફ, અથવા તો નીચે 2M લખી દઈએ અને ઉપર શું થશે? EL. બરાબર છે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ EL ડિવાઇડેડ બાય 2M. એમાં E ડિવાઇડેડ બાય 2M
બરાબર છે. ગાયરોમેગ્નેટિક રેશિયો, કારણ કે ઇલેક્ટ્રોન જે છે -31 ખબર જ છે. તો આ બધી કેલ્ક્યુલેશન ખબર જ છે આપણે, એટલે આ અચળ જ છે. આવા અચળને શું કહેવાય? ગાયરોમેગ્નેટિક રેશિયો. કેવો રેશિયો કહેશું? ગાયરોમેગ્નેટિક રેશિયો કહેશું. બરાબર છે. તો અહીંયા આગળ એકચ્યુઅલ ઋણ ચિહ્ન હોય છે. તો ઋણ ચિહ્ન શું બતાવે? તો કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાનનું ચુંબકીય મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય છે. એકચ્યુઅલ જે છે, આ તો આપણે માઇનસ ક્યાંય લખ્યું નથી, ઇલેક્ટ્રોનનો માઇનસ લખવો જોઈએ. તો લાસ્ટ કેસ અહીંયા માઇનસ આવશે. માઇનસ એટલા માટે કે આની દિશા અને આની દિશા બંને એકબીજાની કેવી હશે? વિરુદ્ધ દિશામાં હશે. તો યાદ રાખવાનું, ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા અને કોણીય વેગમાનની દિશા બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવાથી અહીંયા ઋણ નિશાની મૂકવામાં આવે છે. E/2m ને શું કહેવાય? ગાયરો મેગ્નેટિક રેશિયો. બરાબર. અને એની કિંમત જે છે જોઈ લઈએ. 8.8 ગુણ્યા 10 ની 10. 8.8 ગુણ્યા 10 ની 10. જો આને તમે E/2m ને ગુણોત્તર કરતા બનાવો તો મ્યુ ના છેદમાં શું થાય? L. એટલે એનો એકમ જે છે એ કુલમ પ્રતિ કિલોગ્રામ થશે. યાદ રાખજો. તમને હાવ સાદો એક્ઝામ્પલ પૂછી, MCQ પૂછીએ કે ગાયરોમેગ્નેટિક રેશિયો, ગાયરોમેગ્નેટિક ગુણોત્તર નો એકમ લખો, અથવા તો પારિમાણિક સૂત્ર લખો. તો પહેલા તો યાદ આવવું જોઈએ ગાયરોમેગ્નેટિક